બેટા યાદ આવી કે આ અણગમતું આયખું લઈ લો ને નાથ, આ અણગમતું આયખું લઈ લો ને નાથ, મને મનગમતી એક સાંજ આપો. તો આ ઈશ્વરે જે મનગમતી સાંજ આપી તો ઈશ્વર પિતાનો હું ખૂબ આભાર માનું છું. બાળક સાહેબનો એઝ યુઝ્યુઅલ આભાર માનું છું. સાથે ફરીએ છે એટલે હું એમની જે મંડળી માટેની લાગણી છે અને અનુભવતો જાઉં છું. કમિટીનો પણ આભાર, સંચાલન માટે મહિલા સંગત અને યશુનંદાબેનનો પણ આભાર, ક્વાયરનો પણ આભાર. ખૂબ સરસ ગીત ગાયું અને આપ સૌ સાંભળો છો માટે આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. ગઈકાલે આપણે ખ્રિસ્તી વ્યક્તિનો એક ગુણ જોયો, સહનશીલતા. ખ્રિસ્તી વ્યક્તિ સહનશીલ છે. એ દુઃખને પણ ઈશ્વરની ભેટ તરીકે સ્વીકારે છે. પેઇન હેઝ અ પર્પઝ, ઈશ્વરનો હેતુ છે અને માટે દુઃખમાં પણ આનંદ કરે છે. પ્રભુમાં સદા આનંદ કરો અને સર્વ સંજોગોમાં આભાર સ્તુતિ કરો. એ ગીત છે મારું કે આંખથી મારી જ્યારે આંસુ ટપકે અંધાધાર, આંખથી મારી જ્યારે આંસુ છલકે અંધાધાર, જોઈ શકે ના તું એ આંસુ લૂછતો હેતે અપાર. તો આંસુના ઘડનારા, તું આંસુનો જ લૂછનાર, આ જીવનના સૌ દુઃખોમાં તું જ સાચવનાર. જેણે આંસુ ઘડ્યા છે એ જ ઈશ્વર આંસુને લૂછે પણ છે, એવી એક સુંદર વાત હતી. આજે આપણે બીજા એક ખ્રિસ્તી વ્યક્તિના ગુણ વિશે જોવા માંગીએ છીએ. એક છોકરો અને એના નાના નાના પ્રાણી પંખી બહુ ગમે, એટલે એવા પેટ એનિમલ્સ જ્યાં વેચાય એવી દુકાનમાં એ ગયો. દુકાનમાં સરસ મજાના લવ બર્ડ્સ, સરસ મજાની માછલીઓ, સરસ મજાના પેલા કબૂતરો, બિલાડીના બચ્ચા અને આગળ બાસ્કેટમાં સરસ સજાવીને 3 ગલુડિયા પણ રાખેલા, ચોખ્ખા, ગળામાં ટાઈ ને એવું. છોકરાએ નજર કરી તો દૂર ખૂણામાં જ્યાં દુકાનનો કચરો હતો, ગંદકી હતી, ત્યાં એક સાવ નિસ્તેજ હાડપિંજર જેવું ગલુડિયું, ગંદુ ને એવું. એટલે છોકરાએ પૂછ્યું કે કેમ પેલું ગલુડિયું ત્યાં છે? એટલે દુકાનદારે કહ્યું કે એ લંગડું છે. એટલે છોકરાએ પૂછ્યું કે મારે ગલુડિયું લેવું હોય તો, ખરીદવું હોય તો? દુકાનદાર માટે બહુ આશ્ચર્યની વાત કે આ સાજા ગલુડિયા લઈને આ લંગડું ગલુડિયું લે છે. પણ દુકાનદાર વેપારી માણસ એટલે થોડો લોભી તો હોય જ. એટલે એણે એવું કીધું કે કંઈ નહીં, એ લંગડું છે તું લઈ જા, નુકસાનીવાળો માલ છે તો 2 પૈસા ઓછા આપશે. છોકરો કે ના, આ સાજા ગલુડિયાનો જે ભાવ છે એ જ ગલુડિયા હું ખરીદીશ, એ જ ભાવે. दुकानदार तो खुश खुश थी गयो, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो. आ तो नफो नफो. એટલે એણે તો વહેલા વહેલા ગલુડિયું આપી દીધું છોકરાને. છોકરાએ પૈસા ચૂક્યા. બહુ હાલ કર્યું છોકરાએ. કેટલી પપ્પીઓ કરી લીધી ને છાતીએ વળગાડી લીધું ને સરસ એને વાલ કરતો જવા લાગ્યો. દુકાનદાર ગણિતમાં માસ્ટર, એને ખબર ના પડી કે આ કેમ આ છોકરા ઉપર બોલાવે અહીંયા પાછો. ત્યાં સારા ગલુડિયા મૂકીને ત્યાં લંગડું ગલુડિયું લીધું, એ બી ભાવ. આવું કેમ કર્યું? એ છોકરાએ આ પેન્ટની મોરી ઊંચી કરીને બતાવી. એ છોકરાનો પગ લાકડાનો હતો. એ છોકરો પોતે લંગડો હતો. એટલે છોકરાએ જવાબ આપ્યો કે લંગડા હોવું શું? મને ખબર છે બધા લોકો સરસ દોડતા કૂદતા હોય, રમતા હોય અને ખૂણામાં બેસી રહેવું,
એ વેદના કેવી હોય મને ખબર છે. બધા લંગડો કહીને ચીડવે, એ વેદના કેવી હોય મને ખબર છે. મને ખબર છે કે ગરુડિયું શું ફીલ કરતું હશે, એ શું અનુભવતું હશે. અને હું લંગડો હોવા છતાં ઈશ્વરે મારી ઉપર પ્રેમ કર્યો, તો હું આ લંગડા ગરુડિયા ઉપર પ્રેમ ન કરું? બે સરસ શબ્દો છે ઇંગ્લિશમાં. એક છે સિમ્પથી, એટલે સહાનુભૂતિ, અને બીજું છે એમ્પથી. મને એનું ગુજરાતી નહોતું ફાવતું, મારા પપ્પાએ મને ગુજરાતી કરી આપેલું, મનુભાઈ કામદાર. સમાનુભૂતિ. સિમ્પથી એટલે સહાનુભૂતિ અને એમ્પથી એટલે સમાનુભૂતિ. સિમ્પથી એટલે શું કે કોઈ વ્યક્તિ રડતી હોય અને હું જઈને એને છાની રાખું, એનું નામ સિમ્પથી. કોઈ બહેનના ઘરે મરણ થયું હોય અને આપણે મંડળીના સભ્ય તરીકે એના ત્યાં જઈએ, એને આશ્વાસન આપીએ અને છાની રાખીએ કે બેન ઓકે, તો દેટ ઇઝ કોલ્ડ સિમ્પથી. પણ એ સમયે એની સગી બહેન એ ક્યાંક બહારથી આવે છે, તો એ એની બહેનને આશ્વાસન નહીં આપે કે બેન છાની રહી જાનું, એ પોતે બી રડવા લાગશે. કારણ કે બહેનના પપ્પા મર્યા છે, એના પણ પપ્પા છે, બંને સગી બહેનો છે. જે વેદના પેલી બહેન અનુભવે છે એ જ વેદના આ બહેન અનુભવે. તો આને કહેવાય સમાનુભૂતિ. ટુ ફીલ અધર્સ ફિલિંગ. ટુ ફીલ અધર્સ ફિલિંગ, એનું નામ સમાનુભૂતિ, એમ્પથી. ક્રિશ્ચિયન વ્યક્તિએ, તમને આશ્ચર્ય થતું, આંસુ લૂછવાના નહીં કોઈના, નો. સહાનુભૂતિ નહીં બતાવવાની, આંસુ લૂછવાના નથી. જો કહેવાય તો ખ્રિસ્તીઓ એ કામ નહીં કરતા. બહુ દુઃખની વાત છે, આપણે તો આંસુ લૂછવાનું ભૂલી ગયા છીએ. ખ્રિસ્તી વ્યક્તિઓએ તો રડનારની સાથે રડવાનું છે. પાઉલ પ્રેરિત એવું કહે છે કે હસનારાની સાથે હસો, અને એવું નહીં કીધું કે રડનારના આંસુ લૂછો ના. એણે એવું કીધું છે કે હસનારની સાથે હસો ને રડનારની સાથે રડો. તો કોઈ વ્યક્તિનું દુઃખ જોઈને, કોઈ વ્યક્તિની પીડા જોઈને આપણે એ જ સ્તરે, એ જ પ્રમાણમાં, એ જ તીવ્રતાથી એ પીડાને અનુભવીએ, એવું આપણને બાઇબલ શીખવે છે. ટુ ફીલ અધર્સ ફિલિંગ, અને એ જ લેવલે, એ જ સ્તરેના, આનું જ નામ આત્મીયતા છે. બે શરીર સાથે હોય એને નિકટતા કહેવાય, પ્રોક્સિમિટી. પણ બે આત્મા નજીક હોય એનું નામ આત્મીયતા. અને જ્યારે બે આત્મા નજીક હોય ત્યારે એકબીજાની સંવેદના એકબીજામાં પ્રસરે, સેન્ટિમેન્ટ્સ, એકબીજાના સુખ દુઃખ એકબીજાની હૃદયમાં પ્રસરે. કોઈકના આંસુ આપણી આંખોમાંથી વહે અને કોઈકનું સ્મિત આપણા હોઠ ઉપરથી છલકે, એનું નામ આત્મીયતા. ઈસુ, જેના નામથી આપણે ઓળખાઈએ છીએ, એ બહુ એમ્પથેટિક હતા, બહુ સંવેદનશીલ હૃદય હતું ઈસુનું. ક્યારે ઈસુનો આવો તો કોઈ દિવસ અભ્યાસ કર્યો જ નહીં આપણે. ઈસુ બહુ લાગણીશીલ વ્યક્તિ હતા, બહુ લાગણીશીલ. વર્ષો પહેલાં હજકીએલને ઈશ્વરે કહ્યું કે આ મારા લોકો ઘેટાની માફક વિખરાઈ ગયા છે, વરુઓનો ભક્ષ્ય થઈ જાય છે, યાજકો નિષ્ફળ નીવડ્યા છે, ન્યાયાધીશો નિષ્ફળ નીવડ્યા છે, પ્રબોધકો બહુ બધું કહે છે, કોઈ માનતું નથી. હવે હું પોતે પાળક થઈશ એમનો, હું પોતે ઘેટા પાળક થઈશ મારા લોકનો. એટલે દાઉદે ગીતશાસ્ત્ર 23 લખ્યું કે યહોવા મારો પાળક છે. કેમ? કારણ કે પોતે ઘેટા પાળક હતો. એટલે એને ખબર હતી કે ઘેટા પાળકને ઘેટા માટે કેટલો બધો પ્રેમ હોય. એટલે ઈસુએ પોતાને ઘેટા પાળક તરીકે રજૂ કર્યા.
હું હંમેશા કહું છું કે જીસસ વોઝ નોટ અ પ્રિસ્ટ. ઈસુ યરૂશાલેમના મંદિરના યાજક નથી. નો નો નો, ઈસુ યાજક નથી. ઈસુ તો ઘેટા પાળક છે, પાસ્ટર છે. ઇઝ નોટ ધ પ્રિસ્ટ. યરૂશાલેમના મંદિરમાં યાજકો મોટા મોટા લાંબા જબ્બા પહેરીને ફરતા, ચૌટાઓમાં સલામો ઝીલતા, સભાસ્થાનોમાં આસનો શોધતા. ઈસુ એવા નથી. નો. શું તફાવત હોય છે પ્રિસ્ટ અને પાળકમાં? યાજક અને પાળકમાં શું તફાવત? તો યાજક એ વ્યવસ્થા છે, જ્યારે પાળક એ અવસ્થા છે હૃદયની. યાજક એ વ્યવસ્થા છે, પાળક પાસ્ટર એ હૃદયની અવસ્થા છે. કરુણા સફર હૃદય છે પાળકનું, જે ઘેટા માટે એક ખોવાયેલું ઘેટું શોધવા માટે નીકળી પડે છે, એનું નામ પાળક. યાજક શું કરતા? ઘેટાનું બલિદાન આપતા. પાળક શું કરે છે? ઘેટા માટે પોતે બલિદાન આપવાની વાત કરે ઈસુ. તો ઈસુ પાળકના સ્વરૂપમાં પોતાને રજૂ કરે છે. એ પોતાને મિત્ર કહે છે. કદાચ વિશ્વનો એકમાત્ર ઈશ્વર કે જે મિત્ર કહે કે હું તમને મિત્ર કહું છું. આપણને ગીત બહુ ગમે છે, ઈસુ જેવો મિત્ર કોણ છે, સ્ટીવનનું ગીત. આપણે કેટલા સદભાગી ખ્રિસ્તીઓ છે કે ઈશ્વર આપણને એવો મળ્યો કે જે આપણને મિત્ર કહે છે. અને તમે જો ઈસુ સૌના મિત્ર છે. એ સમયે જે યાજકો હતા મંદિરના, એ મંદિર છોડીને જાય ને યરૂશાલેમ છોડીને જાય, કારણ કે યરૂશાલેમ પવિત્ર શહેર. ઈસુ મંદિર મૂકીને ગાલિલની સીમોમાં ફર્યા. લંગડા, લૂલા, આંધળા, બોબડા, અશુદ્ધાત્મા વળગેલા, એ બધાને એમણે પ્રેમ કર્યો, એમના દુઃખોમાં સહભાગી થયા. ઈસુ વિશે એવું કહેવાતું કે દાણીઓ અને કસબેણોનો મિત્ર, પાપીઓનો મિત્ર. દાણીઓ કર ઉઘરાવતા રોમન સરકાર માટે, એટલે એને પાપી ગણતા યહૂદીઓ. અને કસબેણો એટલે પ્રોસ્ટિટ્યુટ, વેશ્યાઓ જે દેહ વ્યાપાર કરતી હોય. એ સમયે એ મંદિરની આસપાસ એ ધંધો ખૂબ ચાલતો. આપણે ત્યાં પણ દેવદાસીની પ્રથા હતી. ઈસુ એના પણ મિત્ર. ઈસુની મિત્રતામાં કોઈ પક્ષપાત નહીં, સૌ કોઈના મિત્ર. શમરૂની સાથે યહૂદીઓ વ્યવહાર ના કરે. ઈસુ શમરૂની સ્ત્રી પાસેથી બી પાણી પીવે છે અથવા પાણી માંગે છે. પેલા ભૂખ્યા લોકો, 3-4 હજાર લોકો 3 દિવસથી એમની પાછળ ફરતા હતા, સવારથી ફરતા. શિષ્યોએ કીધું કે એમને જવા દે, તો એ લોકો એમનું ખાવાનું કંઈ મેનેજ કરે. શિષ્યોને એવો વિચાર નહીં આવતો કે લોકો અમારી માટે આવ્યા છે અહીંયા. પણ ઈસુનું હૃદય જુદું છે. ઈસુ કહે છે કે ના, એ આપણને સાંભળવા આવ્યા છે, આપણી જવાબદારી એમના માટે ખાવાની વ્યવસ્થા કરો. અને પછી ચમત્કાર થાય, 4,000 ને 5,000 લોકો જમે. લોકોને ભૂખ્યા જોઈને ઈસુની દયા આવે છે. ઈસુને દયા આવે છે. એકમાત્ર ઈશ્વર કે જે રડ્યો. લાજરસના મરણ પ્રસંગે લખેલું છે કે ઈસુ રડ્યા. ઈસુને રડવું પણ આવી શકે. એ પ્યોર હ્યુમન છે અને એ બી સેન્ટિમેન્ટલ, એકદમ લાગણીસભર. માણસ તો ઠીક, ઈસુ પ્રકૃતિને પણ પ્રેમ કરે છે. તમે એના દ્રષ્ટાંતો જુઓ. ખેતરના ફૂલોને જુઓ. કયો ખ્રિસ્તી ખેતરના ફૂલને જુએ? સવાર નોકરી જવાની ઉતાવળમાં બગીચાના ફૂલને જોવાનો ટાઈમ નહીં હોતો ખ્રિસ્તીઓ પાસે. આકાશના પક્ષીઓને જુઓ. પક્ષીઓને જુએ, ખેતરના ફૂલોને જુએ. એવો આ ઈશ્વર. સુલેમાન પણ એના સગળા વૈભવમાં ઘાસ જેવો બી નહોતો. આપણે કદી કોઈ ઘાસની કિંમત નહીં આંકી. ઈસુ ઘાસની પણ કિંમત આંકે. ઈસુ દેવના પુત્ર, સ્વર્ગથી આવેલા. તો પણ તમે ઈસુ ખ્રિસ્તને 4 સુવાર્તામાં બતાવો કે ક્યાં એમણે દેવદૂતોની વાર્તા કરી કે ભાઈ ગાબ્રિએલે આમ કર્યું હતું, મિખાએલે આમ કર્યું હતું, ને હું ઉપર હતો ત્યારે મૂસાએ આમ કર્યું હતું, ને
એલિયા મારી સાથે આવી રીતે વાતો કરતો તો કદી કહ્યું? કોઈ દિવસ ઈસુએ નહીં કહ્યું. 4 સુવાર્તામાં સ્વર્ગનું કદી ઈસુએ વર્ણન નહીં કર્યું, કદી વર્ણન નહીં કર્યું. ઈસુએ તો શું કહ્યું આપણને? વિધવાની દમડી, માછીમારના જાળ જેવું આકાશનું રાજ્ય, રાયના બીજ જેવું આકાશનું રાજ્ય, એક શ્રીમંત અને એક ગરીબ ભિખારી લાજરસ, એક ખેડૂત બીજ વાવવાને માટે ગયો, માછીમારની જાળમાં બધું પકડાયું એવું આકાશનું રાજ્ય. ઈસુએ જે પ્રતીકો વાપર્યા એ બધા માણસોના પ્રતીકો, લોકજીવનના પ્રતીકો. ક્યાં ઈસુએ મોટી મોટી સ્પિરિચ્યુઅલ વાતો નહીં કરી સાહેબ. હ્યુમન માનવીય સંવેદનાની ઈસુએ વાતો કરી. ઘેટાની વાત કરી, ખોવાયેલું ઘેટું, વિધવાની દમડી. તો ઈસુ બહુ પ્રેમાળ હતા, સંવેદનશીલ હતા, લાગણીશીલ. અને એટલે ઈસુ આપણા પાપ લઈ શકે, એ આપણા પાપને ફીલ કરી શકે, એક પાપીની વેદનાને. ઈસુ એમ્પેથેટિક હતા, માટે આપણા પાપોને માટે વેદના સહન કરી શકે, કે મરણ પામી શકે. આપણી જે પીડા છે એ પેલા લંગડા ગરુડિયાના દ્રષ્ટાંત જેવી વાત છે. ઘાયલ કીગત ઘાયલ જાણે. ઈસુ આપણી પીડાને આત્મસાત કરે, આપણા સુખ દુઃખમાં સહભાગી બને, બિકોઝ ઇઝ અવર ફ્રેન્ડ. આ એક કરુણાની પરંપરા સ્થાપી છે ઈસુએ, ક્રિશ્ચિયાનિટીએ. એ યાજક પ્રથા નથી, એ પાસ્તર પ્રથા છે. એટલે આપણે આપણા સાહેબોને પાળક કહીએ છીએ. આપણે એમને પ્રિસ્ટ નહીં કહેતા, નો, એ પુરોહિતવાદ છે. ઈસુ પછી જે એમના શિષ્યો આવ્યા, તેમના શિષ્યોને પણ તમે જુઓ. પિતર સિમોન ચમારના ઘરે ઉતર્યો અને કર્નેલિયસ જે વિદેશી, એની માટે એણે કામ કર્યું. પેલી દાસીને સાજી કરી. પાઉલે પણ એ જ ચમત્કારો કર્યા. એ બધા માણસોમાં જીવ્યા છે. જાહેર જીવન છે એમનું, પબ્લિક લાઈફ, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યા. અને એના પગલે જે મિશનરીઓ પેદા થયા, એમણે બી આ જ કામ કર્યું. મને આજે બી એક વિચાર આવે છે કે મિશનરીઓ એમના વતનમાં રહ્યા હોત તો શું ખોટું હતું, યુરોપમાં કે આયર્લેન્ડમાં? શું કામ અહીંયા આવ્યા દાહોદના જંગલોમાં? શું અહીં લાડવા દાટ્યા હતા? શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ગ્લાસગો આવ્યા. થોમ્સન સાહેબ, સોમ સાબરકાંઠા. થોમ્સન સાહેબે ત્યાં પ્લેગમાં કામ કર્યું. એ માણસને એની દીકરીએ પાછો બોલાવ્યો, ત્યાં ઊંઘમાં એને સોમ સાબરકાંઠાના લોકો દેખાય મરતા. એ પાછો આવ્યો, હાડકા વીણીને દફન વિધિ કરે ને ત્યાં પ્લેગમાં એ માણસ મરી ગયો. બર્કિટ સાહેબ રાત્રે મિટિંગ ચલાવવા જવાનું, મેશો નદીમાં પૂર આવે, લુસડિયા આગળ મેશો નદી. મેશો નદીમાં પૂર. લોકોએ કહ્યું બર્કિટ સાહેબને કે ના જશો. અરે પેલા લોકો મારી રાહ જોઈને બેઠા છે. એ ઘોડો એણે નાખ્યો અને ઘોડા સાથે તણાઈ ગયા. થોડા સમય પહેલાં જ એમની દશાબ્દી જોઈ સોમ સાબરકાંઠામાં. મેડમ બર્કિટ, વાઘપુરમાં એક ભાઈને વાઘ કરડ્યો. મેડમ બર્કિટે 34 કે 64 ટાંકાનું ઓપરેશન કર્યું. એ જમાનાની FRCS સ્ત્રી. અહીંયા આવ્યા બધા. તમારા દાહોદમાં મેં તમને કહ્યું હતું કે મોહિયારી નામનો 28 વર્ષનો છોકરો અહીં મરી ગયો, મિશનરી. કોઈક મિશનરી અહીંથી પસાર થતા હતા, બોરીદાથી આગળ એક છોકરી મળી તાવમાં તરફડતી. એ લઈ આવ્યા. એ છોકરી બચી ગઈ ને એનો રોગ એ મિશનરીને લાગ્યો, મિશનરી મરી ગયા. સિંકલર સાહેબ ગોધરા પાસે ક્યાંક હતા, ગાંઠિયો તાવ આવ્યો, 300 બાળકો હતા. બધાએ કહ્યું કે સાહેબ તમે જગ્યા છોડી દો. ના, એ માણસ ત્યાં જ મરી ગયો. આણંદમાં દવાખાનું છે આજે બી, લીમડાવાળું, રુધરફોર્ડ, ડૉક્ટર રુધરફોર્ડ. એક કહેવત છે, ડૉક્ટર કુક મારે ફૂંક મટાડે દુઃખ. મિશનરીઓ આવા હતા. એમણે દવાખાના સ્થાપ્યા, એમણે સ્કૂલો સ્થાપી, એમણે અનાથાશ્રમો સ્થાપ્યા. રોમન કેથલિક ફાધરોએ તો રક્તપિત્તનું મોટું કામ કર્યું, રક્તપિત્ત કેન્દ્રો સ્થાપ્યા. આપણે કાર્પેન્ટર સાહેબે પ્રાંતિજમાં બી રક્તપિતિયાઓના બાળકો માટે કામ કર્યું. એક સિસ્ટર આગનેસ હતા, મેં જોયું યાર, રક્તપિતિયાઓને નવડાવે નાગા કરીને. મેં મારી સગી આંખે જોયું છે. મિશનરીઓએ શું કામ કર્યું? એક મિશનરી બોરસદથી સુરત જતા હશે તો એમણે રસ્તામાં ઝાડ ઉપર એક નાગો છોકરો જોયો. એ છોકરાને ઉતાર્યો રસ્તો પૂછવાના બાને, પૂછ્યું શું કરે? તો કે મારા મા બાપ છે નહીં,
એ વખતે તો છપ્પનિયા દુકાળમાં આવો બહુ લોકો મળે. મિશનરી એને લઈ ગયા પોતાની સાથે. એ છોકરો 14 ભાષાનો વિદ્વાન બન્યો સાહેબ. એણે ગજબની પુસ્તકો લખ્યા મોટા મોટા. રામભાઈ કલ્યાણભાઈ આ ભણવામાં આવે સાહેબ. ખેડા મહેમદાવાદ પાસે, ખેડાથી મહેમદાવાદનું અંતર સહેજે 8-9 કિલોમીટર. ત્યાં અલાયન્સની 3 મિશનરી બહેનો રહે. તો એક મોંઘી નામની છોકરીને મરવાની દશામાં એની માં આપી ગઈ. બહુ સુંદર છોકરી હતી ને એનું નામ મગજી રાણી પાડ્યું. મગજી મોટી થઈ એટલે મિશનરી બાને કીધું કે બેટા મહેમદાવાદ જઈને કાગળ લઈ જવાનો છે, સવારે કહ્યું. કોઈ કારણસર મગજી ભૂલી ગઈ. એટલે સાંજે 4-5 વાગે મિશનરીને યાદ આવ્યું બેનને કે મગજી પેલી કાગળ લઈ અરે હું તો ભૂલી ગઈ કામમાં. ઓકે મિશનરી કે કંઈ નહીં પછી લઈ આવશે કાલે બાલે. 9 વાગે મિશનરી જમવા ગયા, ટેબલ પર કાગળ. એટલે મગજી આ કાગળ ક્યાંથી આવી ગયો? મગજી કે હું છે લઈ આવી. કોઈ વાહન વ્યવહારની સુવિધા નહીં સમયમાં સાહેબ, આવા રસ્તા નહીં. એક 15-16 વર્ષની જુવાન છોકરી 9-10 કિલોમીટર જઈને કાગળ લઈ આવી. એ મિશનરી બાનુએ મગજીને પૂછ્યું મગજી આવું કેમ કર્યું તે? ગાડી છે તું? મગજી બહુ સુંદર જવાબ આપ્યો કે મિશને મને જિંદગી આપી તો હું મિશન માટે આટલું કામ ના કરી શકું સાહેબ. મિશને મને આખી જિંદગી આપી તો હું મિશન માટે આટલું નાનું કાગળિયું ના લઈ શકું. આ કરુણાની ને પ્રેમની પરંપરા. અને મેં જોયું છે કે કેટલીક મંડળીઓમાં બી હજુ આ પરંપરા જીવતી રહી છે. હું મણિનગર CNIમાં મોટો હતો, નાનો. બધા ઓફિસરો, દિગ્ગજ ક્લાસ 1 ઓફિસરો, LICના ઓફિસર પોપટ કાકા, હું આજે એમને બહુ સેલ્યુટ કરું. મણિનગર CNIમાં સાહેબ કોઈનું પણ મરણ થાય તો LICનો ક્લાસ 1 ઓફિસર લાશની દાઢી બનાવે, નવડાવે. કોઈ બીનું મરણ થાય, ગરીબનું મરણ થાય, ઝૂંપડામાં બી માણસે કામ કરો. LICનો ઓફિસર જયંત રાજકર, હાઈએસ્ટ બ્લડ ડોનેશન 100ની આસપાસ એમણે બ્લડ ડોનેટ કર્યું. એ બી LICના ક્લાસ 1 ઓફિસર. મારા પપ્પા એજ્યુકેશનના ક્લાસ 1 ઓફિસર હતા. રોજ નાઇટ સ્કૂલમાં જાય તો એક અનાથ વિનોદ નામનો છોકરો LGમાં જ્યાં હોસ્પિટલમાં શબ રાખે એ શબની ઉપર સંતાઈને રહેતો હતો. સાવકીમાના ત્રાસથી નાસીને આવ્યો. મારા પપ્પા એને સાયકલ પર બેસાડીને લઈ જાય સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં. ફાધરોએ આ ગરીબ બાળકો, મજૂરી કરતા બાળકો માટે નાઇટ સ્કૂલ શરૂ કરેલી, સેન્ટ ઝેવિયર્સ નાઇટ સ્કૂલ, એશિયાની એકમાત્ર નાઇટ સ્કૂલ. કે આ મજૂરી કરતા બાળકો ક્યારે ભણે બિચારા ગરીબ? એમના માટે નાઇટ સ્કૂલ હતી. તો મારા પપ્પાએ વિનોદને સાયકલ પર બેસાડીને લઈ જાય. એ વિનોદ ડૉક્ટર બન્યો, દાંતનો ડેન્ટિસ્ટ. અને CTM વિસ્તારમાં એણે સિનિયર સિટીઝન વર્ષો ચલાવી. મારા સમયમાં અમે દવાખાના શરૂ કર્યા, નાના નાના ટ્યુશન ક્લાસ શરૂ કર્યા મણિનગરમાં. એક બેન હતા અમારા અમેરિકા છે અત્યારે, એ સ્કૂલમાં જતા તો એ સ્કૂલમાં એક છોકરી અમને મળી કે ઈસુની પ્રાર્થના કરીએ, ઈસુ સાંભળે. સાંભળે બેટા, એવી પ્રાર્થના કરો ને મારા પપ્પા મરી જાય. કેમ? પપ્પા દારૂ પીને રોજ માને મારે છે. કાગળિયા વીણનારી છોકરી. એ બેને મને કહ્યું ને અમે ત્યાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. હું એક દિવસ દવા લેવા ઊભો હતો ને ગરડી ડોસી આવી, એની છોકરીને કમળો. 80 રૂપિયા નહોતા એની પાસે દવા લેવાના. મેં પૈસા ચૂક્યા પણ મને દવું કાવું, હું ખ્રિસ્તી હું કામનો. મેં સાહેબને વાત કરીને અમે ત્યાં દવાખાનું શરૂ કર્યું. પહેલા જ વર્ષે 3000 લોકોએ સારવાર કરી સાહેબ, લીધી. ત્યાં આપણા એક બહુ દિગ્ગજ ડૉક્ટર સેવા આપતા હતા. મેં એમને પૂછ્યું કેવું છે મેડમ? તો કે અહીંયા માલ ન્યુટ્રિશનની બહુ તકલીફ છે. સ્ત્રીઓના સ્તનમાં દૂધ નહીં આવતું. ખાય તો દૂધ આવે ને બાળકને ક્યાંથી ફીડિંગ કરાવે? મોટી ઝૂંપડપટ્ટી છે સાહેબ. એ જે અમે ટ્યુશન ક્લાસ કરેલા ત્યાં આગળ એમના ધર્મગુરુ આવ્યા. એટલે અમને થોડો ડર હતો કે કદાચ કંઈ તકલીફ થશે. હું પાળક સાહેબ 2 જણા ગયા. અમારા આશ્ચર્ય વચ્ચે ધર્મગુરુએ એવું કહ્યું એમના બધા લોકોને કે
તમારે આંગણે તો દૂતોને દેવો આવ્યા છે. કોણ આ ઝૂંપડપટ્ટીમાં આવે નરકમાં? આ તો ખ્રિસ્તીઓ જ આવે છે. આ ક્રિશ્ચિયાનિટી છે. ક્રિશ્ચનો શાના માટે જાણીતા છે? શું ભવ્ય સંદેશાઓ માટે જાણીતા છે? ક્રિશ્ચનો શાના માટે જાણીતા છે? આ કરોડોના દેવળો માટે જાણીતા છે? આરસ પાંડન એના તમે શાના માટે જાણીતા છો? મોટા મોટા ઓફિસરો છે એના માટે જાણીતા છો? ના ના ના. ક્રિશ્ચનો પ્રેમ માટે જાણીતા છે, કરુણા માટે જાણીતા છે, મધર ટેરેસા માટે જાણીતા છે. શશિકલા એ જમાનાની બહુ મોટી હિરોઈન, જૂના માણસો કદાચ જાણતા હશે. એ હતી બી કરોડપતિ સ્ત્રી. એણે એની આત્મકથામાં લખ્યું છે કે હું આ ફિલ્મી ગ્લેમર, બહુ બધી પાર્ટીઓમાં જતી અને બહુ ભવ્યતાઓમાં રહી, મને જીવનનો સંતોષ નહોતો થતો, એટલે મધર ટેરેસાના આશ્રમમાં ગઈ. મધર ટેરેસાએ મને કપડાં સીવવાનું કામ આપ્યું, થીગડા મારવાનું, અને મેં એ કામ કર્યું. 10 વર્ષ એ સ્ત્રીએ એ કામ કર્યું, અને એ સ્ત્રીએ મરતા મરતા એવું લખ્યું કે મને જીવનનો અર્થ સમજાયો. આ ક્રિશ્ચન સાક્ષી છે. અન્ય ધર્મની સ્ત્રી ક્રિશ્ચન વ્યક્તિને પરણીને આવેલી. તો બધા છોકરાઓ સરખી ઉંમરના, એટલે એ સ્ત્રીને મેં પૂછ્યું, મેં કહ્યું તમે આને કેમ પસંદ કર્યો ક્રિશ્ચન છોકરાને? હવે એ કરોડપતિની છોકરી હતી એ જમાનામાં, એક ટોકીઝના માલિકની છોકરી, ફિલ્મી ટોકીઝના માલિકની છોકરી એ જમાનામાં, અને બહુ રૂપાળી, અત્યંત ગ્લેમરસ સ્ત્રી. એ છોકરી એવું કહ્યું કે હું કારમાં કોલેજ જાઉં તો લોકો છોકરાઓ મારી સામે સામે જોયા કરે, મને બહુ આમ ઇરિટેટ થાય. પણ કે મારા ક્લાસમાં એક છોકરો ભણતો હતો કે મારો કદી મારી સામે જોયે નહીં, એ કાયમ ભણવામાં જોઈએ. એટલે મેં એના વિશે પૂછ્યું કે આ કયો છોકરો આવો છે? તો મને ખબર પડી કે એની મા વિધવા છે, ઘરનો ભાર એના માથે છે, બેન છે એની. એટલે મને એના પ્રત્યે માન થયું કે આ છોકરો કેટલી સરસ જવાબદારી નિભાવે છે. પછી એક દિવસ હું જતી હતી ને એક ગલુડિયું કોઈ છોકરાના બાઇકની હડફેટ આવી ગયું. એટલે આ છોકરો ત્યાં ઊભો છે તો વહેલો દોડ્યો અને ગલુડિયાને લઈ લીધું, એને પાટો બાંધ્યો અને તાત્કાલિક એને હોસ્પિટલ લઈને દોડ્યો. હવે એ સ્ત્રીના શબ્દો સાંભળજો કે એ દિવસે મને એવું થયું કે જે છોકરો એક આ ગલુડિયાને આટલો બધો પ્રેમ કરતો હોય, મને તો કેટલો બધો પ્રેમ કરી શકે. અને એ દિવસ પછી આખી કોલેજ મારી સામે જોતી હતી, હું એની સામે જોતી થઈ ગઈ. આ ક્રિશ્ચન સાક્ષી છે. ટેસ્ટી તમે ફિલ્મો જુઓ, દોસ્ત ફિલ્મ, પેલા ધર્મેન્દ્રને એક ફાધર ઉછેરે છે, બ્રહ્મચારી, કોઈ સ્ત્રીને બાળક પાપના કારણે થઈ જાય તો ફાધરોને સિસ્ટર ઉછેરતા બતાવે છે. તમે જુઓ, અનાથ બાળકોને ફાધરો ઉછેરે છે. હમણાં કોઈક ફિલ્મ મને કોઈ માણસે ક્લિપ મોકલી હતી, તો એમાં ઈસુ પોતે એક છૂટા પડેલા લોકોને ભેગા કરતા બતાવે છે. પ્રેમનો ધર્મ છે ક્રિશ્ચિયાનિટી. લોકો આપણી પાસેથી આ જોવા મથે છે. પણ છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું કે ક્રિશ્ચિયાનિટીમાંથી આ કરુણાનું તત્વ, પ્રેમનું તત્વ ઘટતું જાય છે. ઈસુએ કહેલું કે છેલ્લો સમય આવશે, પ્રેમ ઠંડો થઈ જશે બધાનો. અને એવું થઈ રહ્યું છે. વ્યક્તિગત રીતે જુઓ, હવે કોણ પરોપકારમાં માને? સૌને જોઈએ સુખ પોતિકા, કોણ પીડા પરાઈ માગે? બધાને પોતાના સુખથી મળતા મતલબ આપણે સેલ્ફ સેન્ટર્ડ બનતા જઈએ છીએ. આ જગત જે રીતે આપણામાં પ્રવેશ્યું છે, આપણે બધા સેલ્ફ સેન્ટર્ડ બનતા જઈએ છીએ. પરિવારમાં શું સ્થિતિ છે? હવે હું 1 કલાકની ફેમિલી લાઈફ કહું છું એને. આખો દિવસ આપણે નોકરી કરતા હોય, પત્ની નોકરી કરીએ, રાત્રે 1 કલાક ભેગા બેસવાનું મળે. એમાં જો પત્ની ટીવી જોઈએ કે પતિ ફોન પર લાગે એટલે પૂરું થઈ ગયું. પછી બાળકોની પીડા, નોકરીના સ્તરે બાળકો યાદ નહીં આવતા, બાળકોને કોઈકના ભરોસે મૂકીને નોકરીએ જવું પડે સાહેબ. પપ્પા નવી કાર લાવે, એક છોકરાએ જોયું તો કાર પાછળ કંઈક લીટા કરેલા, પપ્પાએ છોકરાને જોડી નાખ્યો. પપ્પા ગુસ્સામાં નોકરીએ જતા રહે. પાછા આવ્યા, જોયું તો કારની પાછળ લખેલું ડેડી આઈ લવ યુ. પણ પપ્પાને ક્યાં વાંચવાનો સમય છે બાળકની લાગણી? એને તો એની ભવ્ય કારથી મતલબ છે. શું સ્થિતિ મંડળીમાં બી શું સ્થિતિ? જો પ્રેમ હોય તો લડાઈ થાય, પ્રેમ હોય તો નફરત હોય? ના હોય. પણ છે પડોશીઓમાં એવું છે, ક્રિશ્ચિયનોમાં વેર છે, ઈર્ષા, ધૃણા. અલા પોતાના લોકો નહીં સાંખી શકતા, બીજા લોકોને તો આપણે શું પ્રેમ કરવાના? પોતાનાને પ્રેમ નહીં કરી શકતા આપણે.
બીજાને પ્રેમ કરવાની વાત તો બહુ દૂર રહી. અને આ વાસ્તવિકતા છે સાહેબ. આવું કેમ બન્યું? બહુ મસ્ત એક સ્ટોરી. એક રાજાના ત્યાં રાજ્યાભિષેકનો પ્રસંગ, એમના પુત્રનો. એટલે રાજાને બધું બેસ્ટ જોઈએ. એ સમય પાઘડીઓ રંગાય, તો રંગારા પાઘડીઓ રંગે. એટલે રાજાએ એના માણસોને મોકલ્યા રંગારાના ત્યાં. એ રંગારાના ત્યાં ગયા તો રંગારો હતો નહીં, પણ એની પત્ની રંગારણ હતી. એટલે રંગારણે કહ્યું કે મારા પતિ તો બહારગામ ગયા છે, પણ જો તમને વાંધો ન હોય તો હું પાઘડી રંગી દઈશ. એટલે પેલા રાજાના માણસોએ કહ્યું કે ભાઈ તું પાઘડી તો રંગજે, પણ આ તો રાજા છે, જો જરા બી ભૂલ થશે નહીં ગમે ને તો તારું માથું છૂટું કરી નાખશે. રંગારણ કે નો પ્રોબ્લેમ, રંગીશ. પછી રાજ્યાભિષેકનો પ્રસંગ આવ્યો. રાજા બેઠા છે, બધા દરબારીઓ બેઠા છે. બહુ ભવ્ય પ્રસંગ, બહુ ભવ્ય પ્રસંગ. બધા સરસ કપડાં પહેરીને બેઠા છે. બધા રાજાની પાઘડીના વખાણ કરે. ઓ રાજા, શું પાઘડી છે, શું કલર છે, જબરજસ્ત પાઘડી, આવી પાઘડી તમે ક્યાંય નથી જોઈ. અને થોડી વાર પછી એક મેલો ગેલો, પાટેલા કપડાવાળો, ધૂળ એવો એક માણસ એન્ટર થયો. બધાની આંખો ત્યાં ચોંટી ગઈ. જાણે બધા મેસ્મરાઇઝ થઈ ગયા, અભિભૂત થઈ ગયા. કેમ? એની પાઘડી કંઈ અલૌકિક છે, અનોખી. બધાની નજર એની પાઘડી ઉપર. પ્રસંગ પત્યો એટલે રાજાએ પેલી રંગારણને બોલાવીને, રંગારણ આવું કેમ? મારી પાઘડી સર્વશ્રેષ્ઠ હોવી જોઈએ, એના બદલે આ પાઘડી કેમ આવી? શબ્દો સમજો બહુ ધ્યાનથી, હું જે બોલું એ રંગારણે જવાબ આપ્યો કે મહારાજા, રંગકામ વિશેનું જેટલું પણ જ્ઞાન હતું, નોલેજ જ્ઞાન, એ બધું જ જ્ઞાન મેં તમારી પાઘડીમાં ઠાલવી દીધું. કેમ? બે કારણ. એક તો મને ખબર છે કે તમે મારા અન્નદાતા છો. બીજી વસ્તુ, ડર પણ હતો કે જો પાઘડી રંગવામાં કચાશ હશે તો મારું માથું કપાઈ જશે. બે ફેક્ટરે કામ કર્યું. કયા બે ફેક્ટર? તમારું ઓબ્લિગેશન અને તમારો ડર. અને એના કારણે મેં મારું બધું જ નોલેજ ઠાલવી દીધું આ પાઘડીમાં. પણ તમારી પાઘડી રંગતા રંગતા મને વિચાર આવ્યો કે અત્યારે મારો રંગારો શું કરતો હશે. એ મારા માટે, મારા બાળકો માટે કેટલું દુઃખ વેઠે છે કે ક્યાં ક્યાં ફરતો હશે તડકામાં. એના કપડાં કોણ ધોતું હશે, અને જમવાનું કોણ બનાવી આપતું હશે. એ મને કેટલો બધો પ્રેમ કરે છે. અને આવા વિચારોમાં એણે મને નહોતું કહ્યું, છતાં બી એક બીજી પાઘડી રંગાતી ગઈ રાજા. તમે જે માણસને જોયો તો મારો પતિ છે રંગારો, અને તમે એની પાઘડીમાં જે રંગ જોયો તો મારા પ્રેમનો રંગ છે. હવે એ રંગ રાજા હું તમારી પાઘડી ક્યાંથી લાવું? મરી જવું તો એના. ક્રિશ્ચિયનોની પાઘડી ઈસુ પ્રત્યેના પ્રેમના કારણે રંગાવી જોઈએ, નહીં કે ભગવાનના ઓબ્લિગેશન કે ડરના કારણે. નો, મારો ઈસુ મારા માટે આટલું બધું દુઃખ વેઠે તો હું એના માટે શું કરી શકું? એમાંથી ક્રિશ્ચિયાનિટી પેદા થયું છે સાહેબ. પણ હવે શું થયું છે? નોલેજ થઈ ગયું ક્રિશ્ચિયાનિટી. બહુ નોલેજ, પંડિતાઈ. કાર્લ જુંગે બહુ સરસ વાત કરી કે આઈક્યુ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ વધે, ઇમોશનલ કોશન્ટ ઘટે. આઈક્યુ વધે ને ઇક્યુ ઘટે. માણસ જેટલો વધારે ઇન્ટેલિજન્ટ થતો જાય એમ એની ઇમોશનાલિટી, એની સંવેદનશીલતા ઓછી થતી જાય. આવું માનસશાસ્ત્ર કહે છે. અને ક્રિશ્ચિયનો હવે ચતુર થવા લાગ્યા છે, ઇન્ટેલિજન્ટ થવા લાગ્યા છે. એટલે હવે એમનામાંથી પેલું લાગણીનું તત્વ ઓસરતું જાય સાહેબ. ઈસુ જે અનુભૂતિનો વિષય હોવો જોઈએ એના બદલે ઈસુને આપણા અભ્યાસનો વિષય બનાવી દીધો. કેટલા સંદેશાઓ. હું કાયમ કહું હસતા કે ઈસુએ કહ્યું, ઈશ્વરે કહ્યું અનુભવ કરો ને જુઓ કે તે ઉત્તમ છે. શૈતાને શું કર્યું? અભ્યાસ કરો ને જુઓ કે તે ઉત્તમ છે. ઈસુ પ્રેમી હતા, ઈસુ પંડિત નહોતા. નો, જીસસ વોઝ નોટ અ પંડિત, પેડન્ટ. એ તો પ્રેમી હતા. અને આજે સમૃદ્ધિનો શાસ્ત્ર પાઠ વાંચો એ છે
ઈસુનું પરીક્ષણ કોણે કર્યું? શું માછીમારોએ કર્યું? ના. કસબેણોએ કર્યું? ના. પાપીઓએ કર્યું? ના. એમણે તો બ્લાઇન્ડલી ફેથ મૂક્યો ઈસુ પર. પરીક્ષણ કોણે કર્યું? પંડિત, જ્ઞાની, ધર્મનો ધુરંધર, વિદ્વાન, શાસ્ત્રીઓ જ પંડિતો કહેવાતા. શું પૂછ્યું એણે? અનંત જીવન પામવા માટે હું શું કરું? એને આ જીવનથી કોઈ મતલબ નહીં, એને તો અનંત જીવનથી મતલબ છે. આ જીવનનું જે થવું હોય થાય લોકોનું. મને અનંત જીવન મળે ને એટલે હું ખુશ. અનંત જીવન પામવા માટે શું કરું? એને એમ કે ઈસુ તો બહુ ભવ્ય દૂતોની ને એની વાતો કહેશે ને જાત જાતનું કહેશે. ઈસુએ જે વાત કરી એ તો ધરતીની વાત કરી, માણસની વાત કરી. ઈસુએ શું કર્યું? તારા ઈશ્વર ઉપર હૃદયથી, મનથી ને પૂરા સામર્થ્યથી પ્રેમ કર. ઈશ્વરને પ્રેમ કર. પહેલો પ્રેમ ઈશ્વરને પ્રેમ કર. બીજો પ્રેમ, જેટલો પ્રેમ તું પોતાને કરે, જેટલો પ્રેમ તું પોતાને કરે છે એટલો તારા માનવ બંધુને પ્રેમ કર. બે જ પ્રેમ. ઈશ્વર ઉપરનો પ્રેમ, એનું નામ ધર્મ, અને માણસ ઉપરનો પ્રેમ, એનું નામ માનવતા. અને એ બી કેવો પ્રેમ? બહુ લાક્ષણિક પ્રેમ. જેવો પ્રેમ પોતાને એવો એને કરવાનો. મીન્સ મને રડવું આવે તો એને રડવું આવે તો મને બી રડવું આવે, એને ખુશી થાય તો મને બી ખુશી થાય. એવો પ્રેમ, એમ્પેથેટિક લવ. ઈશ્વરે બે પ્રેમની વાત કરીને કીધું કે નિયમશાસ્ત્રનો આખા નિયમશાસ્ત્ર જે 700 ઉપર નિયમો હતા બધાનો સમેટું કરો ને પોટલું બાંધો તોય આ ના થાય. આ બેમાં આખું નિયમશાસ્ત્ર આવી ગયું. પ્રેમ એ નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા છે એવું પાછળ શિષ્યએ લખ્યું. પ્રેમનો નિયમ ઈશ્વરે આપ્યો, અને છતાંય પંડિતને કળ નહીં વળતી. ઉદાહરણ માંગે છે તો ઈશ્વર ગજબની પાત્ર પસંદગી કરી. યરેખો નીચે, યરુશાલેમ ઉપર. યરુશાલેમથી યરેખો જવાનો માર્ગ છે એ બધી ક્લિફ છે, સમુદ્ર છાજલીઓ કહેવાય ગુજરાતીમાં, પર્વતોની. એટલે બધા કોતરો છે. હવે કોતરોમાં એ સમયે ગ્રીક લૂંટારાઓ સંતાઈ રહેતા અને આવતા જતા લોકોને લૂંટી લેતા. તો એક માણસને આવી રીતે લૂંટી લીધો. ઈસુએ 3 પાત્રો પસંદ કર્યા. પહેલું પાત્ર યાજક, મંદિરનો યાજક. એ વખતે યરુશાલેમમાં 2000 યાજક હતા. જાત જાતની વિધિઓ કરાવતા અને જાત જાતનું સોનું રૂપું બધું લોકોનું ખેંચે. આજે જ કોઈકે મને મેસેજ કર્યો કે ઈસુએ નાણાવટીઓના બાજેટો પાડી નાખ્યા કે મારા બાપના ઘરને તમે ચોર અને લૂંટારાનું કોતર કર્યું છે, નાણાંનો વ્યાપાર કરો છો તમે. યાજક નીકળ્યો. હવે વિદ્વાન હતો, મંદિરનું કામ કરતો હતો, પ્રભુનો પસંદ કરેલો સેવક, પણ એને દયા ના આવી, એ બાયપાસ થઈ ગયો. બીજો નીકળ્યો લેવી. લેવી શું કામ કરતો હતો? તે મંદિરનો સામાજિક આગેવાન યહૂદીઓનો. એ કર ઉઘરાવવાનું કામ કરે. એ સમયે મંદિરનો કર ઉઘરાવતા, આપણે જેમ દાનાર પણ ઉઘરાવીએ એમ. એ કર ઉઘરાવવાનું કામ કરે. મંદિરનું જે બાંધકામનું સ્ટ્રક્ચર હોય એને ડેવલપ કરવાનું કામ કરે. એ સામાજિક આગેવાન હતો. એ બી બાયપાસ થઈ ગયો. નીકળ્યો કોણ? સમૃદ્ધિ. બહિષ્કૃત, જેને યહૂદીઓ પૂછે નહીં એવું. યહૂદીઓ એને અશુદ્ધ ગણે, અને સમૃદ્ધિએ તન મન ધનથી એની સેવા કરે. અને ઈસુ પેલાને પૂછે છે કે કોણે કામ કર્યું સારું, કોણ સાચો પાડોશી? શું જવાબ આપશો? જેણે દયા કરી એ, જેણે પ્રેમ કર્યો એ, જેણે મંદિરમાં ઈશ્વર ઈશ્વર કર્યું એ નહીં, જેણે સામાજિક આગેવાની આપી એ નહીં. નો, પેલો શમરૂની જેણે ઘવાયેલાની તન મન ધનથી સારવાર કરીને સેવા કરી એ શમરૂની. અને પછી ઈસુ બહુ ગજબનું વાક્ય કહે, જા તું જઈને એ પ્રમાણે કર. યુ ગો, એ પ્રમાણે કર એ પ્રમાણે કર. અનંત જીવન જોઈએ છે તો આ બધા નાટકો બંધ કરી દે, ધર્મના નામના ધતિંગો. પ્રેમથી માણસોની સેવા કર. પ્રેમ એ અનંત જીવન માટેનું આઈ કાર્ડ છે, વિઝિટિંગ પાસ છે એનો. પ્રેમ એ. અને ઈશ્વરે જુઓ ન્યાયકરણ માટેનું કયું એનું ફોર્મેશન મૂક્યું, કયું સ્ટાન્ડર્ડ મૂક્યું. ન્યાયકરણના દિવસે ઈસુ શું કહે છે? હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું કેદખાનામાં હતો ત્યારે તમે મુલાકાત લેવા આવ્યા. જૂના કરારમાં લખ્યું છે કે વિધવાઓની અને અનાથોની કાળજી લેવી, એ સિવાય તમારો ઈશ્વર તમારી પાસે બીજું શું માંગે છે? શું માંગે છે? વોટ એલ્સ ગોડ નીડ્સ ફ્રોમ યુ? શું માંગે છે? તમે કર્યું આ બધું, ભૂખ્યાઓને ખવડાવ્યું. આ પ્રાંતિજમાં કૂવો છે
300 બાળકોને દાટ્યા સાહેબ મિશનરીઓએ, અને એની ઉપર લખ્યું છે કે હવે તેઓને કદી ભૂખ નહીં લાગે. કઈ ક્રિશ્ચિયાનિટી આજે 300 બાળકોને દાટ્યા નાથોને? એ તો મિશનોનું પડાવી લેવું છે આપણે તો. ક્યાં આપણે દાટવાના 300 બાળકોને? ઈસુ ભૂખ્યા મળશે, આપણને તરસ્યા મળશે, નાગાને વસ્ત્ર પહેરાવાથી મળશે, કેદખાનામાં કેદીઓની મુલાકાતોથી મળશે. અને એ સમયે લોકોએ બહુ સાચી વાત કરી કે પ્રભુ અમે તમને ક્યારે ભૂખ્યા જોયા, પ્રભુ અમે તમને ક્યારે નાગા જોયા, પ્રભુ અમે તમને ક્યારે કેદખાનામાં જોયા, પ્રભુ અમે તમને ક્યારે તરસ્યા જોયા. આપણે બી એવું કહી શકીએ. કયા ખ્રિસ્તીને ઈસુ નાગા દેખાય? દેખાય ના. કયા ઈસુને ખ્રિસ્તીને ઈસુ ભૂખ્યા દેખાય? ના. ઈસુ તરસ્યા બી નહીં દેખાતા મને. ઈસુ તરસ્યા દેખાય તો સાહેબ હું એના માટે આખું આરો લાઈન મૂકી દઉં ફ્રીજ સાથે. એક મારા સામાન્ય એક વક્તા માટે થઈને પેલું આટલું 4 તો બોટલો સાહેબે મોકલી. મારા માટે જો આટલું કરતા હોય તો ઈસુ માટે તો આપણે શું ના કરીએ? આપણે ઈસુ નાગા જોઈએ તો પેન્ટ શર્ટનું આખું સૂટના કાપડોની વણઝાર કરી દઈએ ઈસુ માટે. ભૂખ્યા ઈસુ માટે શું શું ના જમાડીએ આપણે. પણ ઈસુ એવા દેખાતા નહીં. દેખાય વસંત કામદાર, એને જ ખવડાવીએ છીએ અને એને જ આપણે મસ્ત રાખીએ છીએ. ઈસુ એવા દેખાતા નહીં ક્યાંય. અને ઈસુએ બહુ ગજબનું વાક્ય કહ્યું, એની ઉપર પોણી દુનિયા જીવે છે અત્યારે. એ યુનોનો સિદ્ધાંત પણ છે, એને ગોલ્ડન રૂલ કહે છે એ વાક્યને. આ બહુ નાનામાંથી એકને માટે તે જે કર્યું, બહુ નાનામાંથી, નાના એટલે લિસ્ટ, છેવાડાનો માણસ. રસ્કીને એના માટે મસ્ત શબ્દ વાપર્યો છે, અંત્ય જ. છેવાડાનો માણસ, સૌથી નીચામાં નીચી કક્ષાનો માણસ, સૌથી પાપીમાં પાપી માણસ, સૌથી ગરીબમાં ગરીબ માણસ. ગાંધીજીએ એટલે શબ્દ આપ્યો અંત્યોદય. એ અંત્યોદય શબ્દ આ ઈસુના વાક્યમાંથી આવેલો છે. છેવાડાનો માણસ, બહુ નાનામાં નાનો માણસ. આ બહુ નાનાઓમાંથી એકને માટે, અને એકને માટે, બધાને માટે નહીં, નોટ એક ભૂખ્યાને માટે, એક તરસ્યાને માટે, એક નાગાને માટે. તે જે કર્યું એ તે મારે માટે કર્યું. આ ઈસુને ભજવાની સાચી પદ્ધતિ છે સાહેબ. ઈસુ તમને ક્યાં મળશે? ઈસુ ભૂખ્યા મળશે ક્યાંક? પેલા ટોલ્સ્ટોએ મસ્ત વાર્તા લખી છે, વેર લવ ઇઝ ગોડ ઇઝ. એક માણસને સ્વપ્નમાં દૂત આવે છે અને કહે છે કે આજે તારા આંગણે ઈસુ આવશે. એ સરસ દુકાન સરસ સજાઈને બેઠો છે કે તમારા આંગણે ઈસુ આવશે. એક ગરીબ ડોસી ભીખ માંગતી આવે, કાઢી મૂકે છે. એક બીજો રોગી આવે છે, એને બી કાઢી મૂકે છે, ચાલ જા ઈસુ આજે આવવાના, તું ક્યાં આવી ગયો અહીંયા? એવી રીતે 4-5 આવા માણસોને કાઢી મૂકે છે. સાંજ પડે છે, રાત પડે છે, ઈસુ આવતા નથી. રાત્રે ફરી સ્વપ્નમાં દૂત આવે. એટલે પેલો ફરિયાદ કરે છે કે ઈસુ તો આવ્યા ને, યાર ઈસુ તારા આંગણે આવીને ગયા અને તે ઓળખ્યા બી નહીં. ઈસુને મહેલોમાં અને ભવ્ય દેવળોમાં ના શું, તો ઈસુ તો ગભાણમાં જન્મે છે યાર, ઢોરની વચ્ચે. ફાધર ફ્રાન્સિસે બહુ મસ્ત વાત કરી કે આજે તમને એવું કહેવામાં આવે કે આદિવાસી કોઈ મજૂર જે પેલા ગટરના ભૂંગળા મારે છે કે ફૂટપાથ ઉપર મકાઈના રોટલા શેકીને ખાય છે, જો તમને કહેવામાં આવે કે તમારો તારનાર જન્મ્યો, શું તમે માનશો? તમને એવું કહેવામાં આવે કે તમારો તારનાર કેન્સર હોસ્પિટલમાં પડ્યો છે, શું તમે માનશો? તમારો તારનાર અત્યારે કિડનીની સારવાર લઈ રહ્યો છે, તમે માનશો? કોઈ તરસ્યું છે ભર તડકામાં, એ તમારો ઈસુ છે, તમે માનશો? બહુ નાનાઓમાંથી એકને માટે કર્યું, એ તે મારે માટે કર્યું. આ ન્યાયકરણની સાચી પદ્ધતિ છે. અને આના આધારે આપણે સ્વર્ગમાં જઈશું. એ સન્ડે સ્કૂલના મુખપાઠ સ્પર્ધા નહીં હોય કે માથી 5 ને 3 બોલો, તિમોથી 10 ને 12 બોલો, માર્ક 5 ને 7 બોલો. ના, એ ગોખણપટ્ટીથી સ્વર્ગમાં નહીં જવાય. અનંત જીવનની એકમાત્ર શરત, શમરૂનીએ જે કર્યું એ કર. અને એ ક્યારે કરી શકાય? હૃદય જોઈએ સાહેબ, પ્રેમ નીતરતું, કરુણા નીતરતું હૃદય જોઈએ. અને માટે એક ખ્રિસ્તી કેવો હોવો જોઈએ? સંવેદનશીલ હોવો જોઈએ. એ લોકોના દુઃખે દુઃખી થતો હોવો જોઈએ, બીજાના સુખે સુખી થતો હોવો જોઈએ. એ સેન્ટિમેન્ટલ હોવો જોઈએ. આંખની ઓળખાણ છે કાફી, આંખની ઓળખાણ છે કાફી.
લાગણી ક્યાં ખરાઈ માંગે છે. ખરા એટલે વેરિફિકેશન. આંખની ઓળખાણ છે કાફી, લાગણી ક્યાં ખરાઈ માંગે છે. ફક્ત દિલની સગાઈ માંગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. થેન્ક યુ વેરી મચ. સાંભળો આભાર. થેન્ક યુ.